ભાવનગરમાં નકલી દારૂકાંડ પછી નશેડીઓમાં ફફડાટ છે। નકલી દારૂકાંડમાં વધુ એક દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો। નિલેશ નૈયા નામનો વ્યક્તિ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે। માત્ર 300ના સસ્તા દારૂએ યુવાનને હોસ્પિટલના બિછાને પહોંચાડી દીધો। નિલેશ નૈયાએ ભાવનગરથી 300 રૂપિયામાં દારૂ ખરીદ્યાનો દાવો છે। સરકાર પરમિશન આપે શું લેવો પણ દારૂની दारू परमिशन क्या है? છે જ તે ગુજરાત ઓલ ઇન્ડિયામાં છે दारू बंदी है तो गुजरात में क्या दारू बंदी? ઓલ ઇન્ડિયામાં છે સાહેબ ऑल इंडिया में गुजरात से गुजरात में बंदी है। ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરી આપી છે। તમે કહો છો અમારે મજૂરને જરૂર પડે તો મજૂર માટે આપી ભાઈ શું લેવો લટકણ થાય તો તમે તમારી માંગ છે કે સામાન્ય માણસો માટે પણ મંજૂરી આપવી જોઈએ। એવા રે કોની માટે? મજૂરો માટે સ્પેશિયલ આપવી જોઈએ અમારી પાસેથી ડબલ ભાવ લે છે। તો સાંભળ્યું તમે લોકોમાં કેટલો રોષ છે અને શું કહેવું છે। નકલી દારૂકાંડમાં જ્યાં એક તરફ મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યાં જે નશેડીઓ છે નશેડીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। કારણ કે વધુ એક દર્દી કે જે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે, નામ છે નિલેશ નૈયા।